ચાલો આજે રવિવારનો દિવસ હોવાથી હિરેનભાઈ વાડીએ પોગી ગયા છે. પહેલાં તો સૌથી પહેલાં નિરીક્ષણ કરીશું કે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો વાડીએ હાલ પોગી ગયા છે, નિરીક્ષણ થઈ ગયું છે. હિરેનભાઈએ પોતાની તરફ કેમેરો ઝૂમ કરી લીધો છે. તો તમે જુઓ છો કે સવારનો કોમળો તડકો. તો બાપુજી ચાલ્યા જાય જોયા ચાલ્યા જ જાય છે. માતૃશ્રી તો પાથરા ઉપાડીને ભરવા પણ મળ્યા હતા. હો બહુ સરસ બહુ સરસ બહુ સરસ. માતૃશ્રીએ સ્માઇલ આપી દીધી છે. પાછું હિરેનભાઈનું મોટું દેખાણું છે. આપણે તો ખાલી ફોટો શૂટિંગ કરવામાં જ વ્યસ્ત છીએ. જુઓ તમે જુઓ છો સરસ નજારો છે. અને હજી તો ચા પીવાનો બ્રેક પડી ગયો છે ને આપણે તો બધા હળી મળીને કાકા બાપાના પોયરા બધા સાથે ચા પીશું. તો જુઓ તમે જુઓ છો ચા હું પી છે. કાકા નીચે જોયું તો જે તો કૂતરી અને એના ગલુડિયા રમતા હતા. સરસ મજાના કાવડા કૂતરા અને ભૂરડી કૂતરી. પછી તો ખબર પડી ખાટલા હેઠે તો ઓહો. મેં કીધું ચલો આને તો રમાડવા જ પડશે. તો કૂતરીને લાલચ આપીને બિસ્કિટ ખવડાવ્યા અને પછી તો મેં તો એક પછી એક ગલુડિયા બહાર કાઢ્યા અને જોયા તો એક ધોળું હતું, કરકાબરું હતું ને કાળા ધોળા પીળા બધા લઈને રમાડ્યા. બહુ સરસ મજા આવી ગઈ ઘડીક. તો પછી તો મજા આવી. ચલો પછી તો માતૃશ્રી હસતા કહે છે હાલ બેટા હવે ખડે જવું પડશે કારણ કે આપણે તો ત્યાં કામ કરવાનું છે. અને ભૂરડી કૂતરીને ટાટા કહીને અમે તો હાલ્યા. ત્યાં તો જોયું તો અમે પછી તો સોયાબીનનો ઢગલો કરી દીધેલો છે. તો હવે તમે નેક્સ્ટ વ્લોગ હું તમને બતાવીશ. સરસ મજાનો છે તો બન્યા રહેજો. થેન્ક યુ.